નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું YouTube ચેનલની અંદર. ધોરણ 10 ની અંદર ગણિત વિષયમાં આપણે ઘણા બધા અગાઉ પણ વિડીયોઝ મુકાઈ ગયા છે, એના જોયો તો જોઈ લેજો. અને પરીક્ષાની તમે તૈયારી પણ એમાં કરી શકો છો. ઘણા બધા એવા વિડીયોઝ છે જેમાં મોસ્ટ એમપી પ્રશ્નો તમને પૂછાતા હોય છે. ખાસ કરીને એવી રીત છે, ખાસ કઈ રીતે દાખલા ગણાય છે શીખવું પડે. એના દ્વારા તમને દરેક જે દાખલાઓ છે આવનારી પરીક્ષા માટે ઉપયોગી થાય. આજે પ્રકરણ 3 છે દ્વિચલ સુરેખ સમીકરણ યુગમાં. એના આધારે આપણે અમુક જે ઉદાહરણો છે એની અંદરની રીત ખાસ પરીક્ષામાં પણ તમને ઉપયોગી થશે. તો વિડીયો અંત સુધી જોજો. વિડીયો ગમે તો લાઈક કરજો અને તમારા મિત્રો પણ વિડીયો શેર કરજો. બરોબર, ચેનલને સબસ્ક્રાઇબ ન કરી તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. ઉદાહરણ 4 એમાં જોઈએ. પાઠ્યપુસ્તક પ્રમાણે ઉદાહરણ 4 આપ્યું છે કે આદેશની રીતનો ઉપયોગ કરી નીચે આપેલ સમીકરણ સુરેખ સમીકરણ યુગ્મનો ઉકેલ મેળવવાનો છે. જેમાં પહેલું સમીકરણ આપ્યું છે 7x - 15y = 2 અને બીજું સમીકરણ છે x + 2y = 3. આ બે સમીકરણને આદેશની રીતનો ઉપયોગ કરવાનો છે. તો ખાસ આદેશની રીત છે કઈ રીતે આપણે ઉપયોગ કરી શકીએ એ જોઈ લેવું. એના માટે પહેલું સોપાન છે, પહેલું પગથિયું આપણે જે કહીએ, બરાબર. પહેલા શું કરવાનું હોય છે તો કે આદેશની રીતમાં કોઈ પણ એક સમીકરણને તમારે એક ચલની કિંમત છે બીજા ચલના સ્વરૂપમાં મેળવવામાં આવે છે, બરોબર. તો એને એક ચલ કોઈ પણ એક તમે સરળ લાગતું હોય તમે ચલ લઈ શકો. તો અહીંયા તમે જોઈ શકો બીજા સમીકરણમાં x ને તમે ધારી શકો છો, બરોબર, સરળતાથી. તો ધારો કે સમીકરણ 2 લઈએ તો x + 2y = 3 ને x ને કરતા બનાવી દઈએ તો 2y જમણી બાજુ જાય તો x = 3 - 2y તરીકે લઈ શકીએ. આ સમીકરણ નંબર 3 થઈ ગયું. હવે બીજું પગથિયું એટલે કે બીજું સોપાન એમ છે કે સમીકરણ 1 માં જે x ધાર્યો છે x ની કિંમત મૂકી દઈએ. કેમાં? સમીકરણ 1 જે છે ને 7x વાળું એની અંદર. તો 7x - 15y = 2 એની અંદર આ કિંમત મૂકે તો 7 કૌંસમાં 3 - 2y - 15y = 2. તો 7 તેરી ને 21, 21 - 7 2 14y - 15y = 2 થઈ જાય. હવે તો કે 14 ને 15 29y થયું, બરાબર. એટલે -29y અને 21 બરાબરની જમણી બાજુ આવે તો 2 - 21 એટલે -19 થયું. તો -29y = -19 એટલે y = -19/-29. ઓછે ઓછે વત્તા થઈ જશે એટલે y તમને મળશે 19/29. ત્રીજું પગથિયું એટલે કે સોપાન 3 તો કે સમીકરણ 3 માં આ જે y ની કિંમત છે, y ની કિંમત સમીકરણ 3 આપણે જે હતું ને એની અંદર મૂકીએ. x = 3 - 2y માં x = 3 - 2y માં y ની કિંમત મૂકીએ તો 3 - 2 કૌંસમાં 19/29. તો 3 - 19 2 કેટલા થાય? 38. તો 3 - 38/29 થયું. 29 × 3 કરો એટલે 87 થયું. 87 - 38/29. 87 માંથી 38 બાદ કરો એટલે કેટલું થાય? 49. તો x ની કિંમત કેટલી મળશે? 49/29. તો આ રીતે તમને ઉકેલ મળી જશે. x બરાબર ઉકેલ શું થશે? x = 49/29 અને y = 19/29 મળે છે. ત્યારબાદ હવે વાત કરીએ ઉદાહરણ નંબર 5. આફતાબ તેની દીકરીને કહે છે કે 7 વર્ષ પહેલા મારી ઉંમર તે વખતની તારી ઉંમર કરતા 7 ગણી હતી. હવે પછીના 3 વર્ષ પછી મારી ઉંમર તારી તે વખતની ઉંમર કરતા 3 ગણી હશે. આ પરિસ્થિતિને આદેશની રીતે ઉકેલવાનો છે. તો અહીંયા પણ આદેશની રીત છે, બરાબર. તો આદેશની રીતે ઉકેલવા માટે એને કઈ રીતે કરતા બનાવવું પડશે અને ત્યારબાદ બંનેની વર્તમાન ઉંમર શોધવાનું છે. તો જવાબમાં જોઈએ કે ધારો કે આફતાબ છે અને તેની પુત્રી એની વર્તમાન ઉંમર વર્ષમાં અનુક્રમે આપણે ધારી લઈએ. આફતાબ માટે s છે અને તેની પુત્રી માટે t છે. તો દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મને આ પરિસ્થિતિમાં નીચે મુજબ આપણે દર્શાવી શકીએ. તો s - 7 એટલે 7 વર્ષ પહેલા. કોનું? આફતાબના 7 વર્ષ પહેલા. તો s - 7 એમ કે છે મારી ઉંમર તે વખતની તારી ઉંમર કરતા 7 ગણી હતી. તો 7 ગણી કોની? તો કે એની પુત્રીની. તો 7 કૌંસમાં 7 વર્ષ પહેલા એટલે t - 7 થશે. એની પુત્રી માટે t ધાર્યો છે ને. તો 7 ગુણ્યા કૌંસમાં t - 7 7 ગણી છે એટલે 7 વડે ગુણાકાર થશે, બરાબર. હવે આ સમીકરણનો ઉકેલીએ તો s - 7 આ બાજુ છે એના બરાબર 7t - 49 થાય. હવે 49 આ બાજુ લઈએ તો માઇનસમાંથી પ્લસ થઈ જાય. 49 + s - 7 = 7t.
49 માંથી 7 જાય એટલે 42 તો s પછી 70 આ બાજુ આવશે એટલે -70 વત્તા 42 બરાબર 0 આ સમીકરણ નંબર 1 થયું બીજી પરિસ્થિતિ એવી આપી છે કે હવે પછીના 3 વર્ષ પછી મારી ઉંમર તારી તે વખતની ઉંમર કરતા 3 ગણી હશે તો એ જ રીતે s વત્તા 3 બરાબર 3 કૌંસમાં t વત્તા 3 આફતાબ અને તેની પુત્રી માટે આફતાબ માટે s તેની પુત્રી માટે t 3 વર્ષ પછી કીધું છે પછી કીધું એટલે ઉમેરવું પડે એટલે પ્લસની નિશાની આવશે અહીંયા પહેલા હતું એટલે શું આવે બાદ કરવું પડે બરાબર 7 વર્ષ પહેલા હતું એટલે બાદ કરવું પડે એટલે માઈનસની નિશાની આવે અને 3 ગણી કીધી એટલે 3 વડે ગુણાકાર થાય તો s વત્તા 3 બરાબર 3 કૌંસમાં t વત્તા 3 s વત્તા 3 બરાબર શું થાય તો કે 3t વત્તા 3 9 s વત્તા 3 -3t થઈ જશે ને -9 બરાબર 0 થઈ જશે તો s -3t -6 થઈ જશે બરાબર -9 વત્તા 3 એટલે -6 બરાબર 0 આ સમીકરણ નંબર 2 થશે સમીકરણ 2 નો ઉપયોગ કરતા s બરાબર શું મળશે તમને 3t વત્તા 6 મળે છે આ s ની આ કિંમત છે સમીકરણ 1 માં આપણે મૂકી દઈએ તો શું થાય તો s સમીકરણ 1 છે આપણું s -70 વત્તા 42 વાળું તો s ની જગ્યાએ મૂકી દેવાનો 3t વત્તા 6 શું મૂકવાનો 3t વત્તા 6 -70 વત્તા 42 બરાબર 0 તો 3t એમ નામ રહેશે -70 થઈ જશે વત્તા 42 છે અને વત્તા 6 છે એના બરાબર 0 તો -7 વત્તા 3 કરો એટલે -4 થઈ જાય બરાબર 7 માંથી 3 જાય તો 4 પણ કેવા મોટા નિશાની બાદબાકીની છે એટલે -4t વત્તા 42 છે 48 બરાબર 0 4t બરાબર 48 મળ્યા બરાબર 4t છે જમણી બાજુ જાય તો પ્લસ થઈ જશે એટલે 4t બરાબર 48 તો t બરાબર 48 ના છેદમાં 4 એટલે t તમને મળશે 12 હવે સમીકરણ 2 માં t ની કિંમત તમે મૂકો તો s -3t -6 બરાબર 0 આપણું હતું ને આ સમીકરણ 2 એની અંદર t ની કિંમત તમે મૂકો તો શું થઈ જાય s -3t t ની જગ્યાએ 12 -6 બરાબર 0 તો 12 તેરી 36 તો s -36 -6 એટલે 42 તો s બરાબર શું થાય 42 જવાબમાં તેથી આફતાબ અને તેની પુત્રીની વર્તમાન ઉંમર અનુક્રમે શું હશે તો કે આફતાબની 42 વર્ષ હશે અને તેની પુત્રીની 12 વર્ષ ઉંમર છે હાલની ઉંમર એટલે કે વર્તમાન ઉંમર 42 વર્ષ અને 12 વર્ષ અનુક્રમે છે ત્યાર પછીનું ઉદાહરણ જોઈએ ઉદાહરણ નંબર 6 બરોબર ખાસ આની અંદર તમારે એક સમીકરણ છે એ માંથી કોઈ પણ એકને કરતા બનાવી બીજા સમીકરણમાં એ વસ્તુ ટૂંકમાં કિંમત મૂકવાની હોય અને એમાંથી બંનેનો ઉકેલ મેળવવાનો હોય એ આદેશની રીતે તમને પરીક્ષામાં પૂછી શકે બરાબર ઉદાહરણ 6 એક દુકાનમાં 2 પેન્સિલો અને 3 રબરની કિંમત 9 રૂપિયા છે અને 4 પેન્સિલોની અને 6 રબરની કિંમત 18 રૂપિયા છે તો એક પેન્સિલ અને એક રબરની કિંમત શોધવાની છે જવાબ લખી શકે કે ધારો કે એક પેન્સિલની કિંમત રૂપિયા x છે અને એક રબરની કિંમત રૂપિયા y છે તો દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ પ્રમાણે આપણે જોઈએ તો પેન્સિલો માટે x ધાર્યું અને રબર માટે y ધાર્યું તો 2 પેન્સિલ અને 3 રબર એટલે 2x વત્તા 3y થયું એની કિંમત 9 રૂપિયા તો 2x વત્તા 3y બરાબર 9 એ સમીકરણ 1 એવી રીતે 4 પેન્સિલ અને 6 રબર તો 4x વત્તા 6y બરાબર કેટલા રૂપિયા તો કે 18 રૂપિયા તો 4x વત્તા 6y બરાબર 18 એ સમીકરણ નંબર 2 આપણે પ્રથમ ચલ x ની કિંમત y ના સ્વરૂપમાં દર્શાવતા સમીકરણ માટે આપણે જોઈએ આમાં જોઈએ કે 2x વત્તા 3y બરાબર 9 છે ને એમાં 2x ને કરતા બનાવ્યું તો 9 - 3y થઈ જાય 2 છેદમાં જશે તો x બરાબર 9 - 3y ના છેદમાં 2 મળે છે એટલે x ને કરતા બનાવ્યો સમીકરણ 1 માંથી એને સમીકરણ નંબર 3 કહીએ હવે એ જે કરતા બનાવ્યો છે એના સિવાયનું સમીકરણ કયું છે તો સમીકરણ નંબર 2 એની અંદર x ની કિંમત મૂકવાની તો સમીકરણ 2 માં x ની કિંમત મૂકતા તો સમીકરણ 2 કેવું હતું 4x વત્તા 6y બરાબર 18 એની અંદર x ની કિંમત મૂકીએ તો 4 ગુણ્યા x ની જગ્યાએ 9 - 3y ના છેદમાં 2 વત્તા 6y બરાબર 18 ચલો અહીંયા જોઈએ તો 9 × 4 = 36 માઈનસ 4 × 3 = 12y વત્તા 6 2 અહીંયા 12 થઈ જશે 12y બરાબર 18 2 36 થઈ જશે 12y 12y છે પ્લસ માઇનસ કેન્સલ થઈ જશે અને 36 બરાબર 36 આવ્યું એટલે 18 2 36 તો 18 બરાબર 18 થાય છે એનો મતલબ કે બંને જે છે એ કિંમત સરખી મળે છે એટલે બંનેના જે દ્વિચલ સુરેખ સમીકરણ પ્રમાણે જે કિંમત છે સરખી છે એટલે આ વિધાન y ની તમામ કિંમતો માટે સત્ય છે આપણને y ની કોઈ ચોક્કસ
કિંમત ઉકેલ સ્વરૂપે મળતી નથી, તેથી આપણે x ની કોઈ ચોક્કસ કિંમત પણ મેળવી શકતા નથી. આ પરિસ્થિતિ ઊભી થાય છે કારણ કે બંને સમીકરણો સમાન છે. આવી પરિસ્થિતિ ક્યારે ઊભી થાય કે જ્યારે બે સમીકરણો છે એ સરખા હોય, બરાબર. સમીકરણોની કિંમત જ્યારે સરખી હોય ત્યારે બંનેના ઉકેલ મળશે નહીં, બરાબર. અથવા તો એમ કહી શકીએ કે અનન્ય ઉકેલ એકમાત્ર ઉકેલ ન મળે, એના અનંત ઉકેલો મળે. તેથી સમીકરણો 1 અને 2 ને અનંત ઉકેલો છે. આપણે એક પેન્સિલ અને એક રબરની અનન્ય કિંમત શોધી શકતા નથી, એટલે કોઈ પણ એક કિંમત નથી મળતી એમાં. કેટલી બધી આવી રીતે સરખા સમીકરણો સામે મળતા જાય એટલે અનંત ઉકેલ કહેવાય. કારણ આ પરિસ્થિતિમાં તેને ઘણા બધા સમાન ઉકેલો મળે છે, બરાબર. ચાલો હવે એના પછી જોઈએ ઉદાહરણ નંબર 7. રેલવેના બે પાટાના સમીકરણ x + 2y - 4 = 0 અને 2x + 4y - 12 = 0 દ્વારા દર્શાવેલા છે. શું રેલવેના બે પાટા એકબીજાને છેદશે? તો જવાબ લખી શકે કે દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મની રચના નીચે પ્રમાણે છે. x + 2y - 4 = 0 સમીકરણ 1 અને 2x + 4y - 12 = 0 સમીકરણ નંબર 2. સમીકરણ 1 ઉપરથી x ને y ના સ્વરૂપમાં મૂકતા તો x બરાબર શું થાય? 4 - 2y. એ કિંમત બીજામાં મૂકીએ તો હવે સમીકરણ 2 માં x ની કિંમત મૂકીએ તો 2 કૌંસમાં x ની જગ્યાએ 4 - 2y વત્તા 4y - 12 = 0. 4 2 થાય 8 -2 2 4y વત્તા 4y -12 = 0. તો +4y અને -4y ઉડી જાય તો 8 - 12 વધે. 8 માંથી 12 જાય તો -4 વધે, તો -4 = 0. તો બે સરખા નથી આવતા, બે 0 નથી થતા. તો આ વિધાન અસત્ય છે. એક કિંમત -4 છે 0 થતી નથી. આ વિધાન અસત્ય છે. તેથી સમીકરણોને એક પણ સામાન્ય ઉકેલ મળતો નથી. તેથી રેલવેના બે પાટા એકબીજાને છેદતા નથી. બરાબર. એટલે શું કહી શકીએ કે રેલવેના એકબીજા જે છે પાટા એ બે પાટા એકબીજાને છેદતા નથી. તો આ અલગ અલગ ઉદાહરણો. વિડીયો ગમ્યો તો લાઈક કરજો અને તમારા મિત્રો પણ વિડીયો શેર કરજો. સાથે ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. નવા જે વિડીયોઝ દ્વારા તમને માહિતી મળતી રહેશે. આવનારી પરીક્ષાની તમારી તૈયારી થતી રહેશે. તો ફરી પાછા નવા વિડીયો સાથે મળીએ. ત્યાં સુધી ન જોયેલા વિડીયો છેલ્લે જો. આવનારી પરીક્ષાની તૈયારી કરતા રહેજો. બરાબર. પ્લેલિસ્ટ છે એમાં તમને સરળતાથી વિડીયો જોવા મળશે. જોતા રહેજો, જ્ઞાનનો વધારો કરતા રહેજો. થેન્ક યુ વેરી મચ એન્ડ ટેક કેર.